guys, welcome to my new vlog. આજે આપણે જઈએ પાંડેસરા બાજુ. આપણે જઈએ પાંડેસરા બાજુ. આજે નવો બ્લોગ લઈને આવ્યા. રાતનો બ્લોગ આખી હવે રાતનો બ્લોગ આવશે. હવે આપણે આજે જઈએ પાંડેસરા બાજુ. જીવડા એટલે આવી જાવ ડાયરેક્ટ રોડ પાંડેસરા બાજુ. અરે પાંડેસરાનો પુલ, અરે પુલ આ તો પેલું ગાર્ડન છે અને છે રોડ. તો જો ગાઈઝ આપણે પુલ ઉતરીને હવે આગળ આ જલ્દી ફેન કરીને લારી આવી જઈએ અને આપણે હેડતા હેડાઈએ તમને બતાવીએ. મમ્મીને પાછળ આવું જો આ બધી આ તો રેસ્ટોરન્ટ છે, બેંકની શાખા ને બધું. જો આ બધી ખુરશીની આમાં સોફા ફર્નિચર ને બધું સામાન. આમાં પછી મંદિર ને પછી મોબાઈલ ને બધી દુકાનો પણ અત્યારે બંધ થઈ ગયું. અને આટલા આપણા બાજુમાં જ આવો ડીમાર્ટ તમને બતાવીએ. તો જો ગાઈઝ આ રહી ડીમાર્ટ, અરે બીજું આવ્યું આટલું બધું ફર્નિચરનું ને બધું. જો મમ્મા ડોમિનોઝ આ ડીમાર્ટ. જો ગાઈઝ આરે પાંડેસરા આવી જાય આપણે. જો તો ગાઈઝ આર્યો કેવી ઓલિમ્પિક આટલા રેસ્ટોરન્ટ ને બધું, આટલા ઝુડિયો નવી માર્ટ ને બધું. જો અમો બંસલ સુપર માર્કેટ બધા છોકરાને રમવું. જો આટલા બધા રમો સુપર માર્કેટ ને ચશ્મા ને બધું. તો જો આપણે આગળ જઈને મળીએ હવે. તો જો ગાઈઝ આ રહી બધી બેગો ને બધી દુકાન આવી ને આપણે હવે વળતા થઈ જઈએ. જો આપણે વળતા થઈએ અને આ બધી દુકાનો આવી. જો સ્ટીલની દુકાન ને બધું આવી છે. પછી આ મોબાઈલ ના જો ચપ્પલ મળું. જો ફાયદા બધા. જો આટલે શાકભાજી ને માર્કેટ છે. શાકભાજી ને એટલે લારીઓ દેખાડી ગાઈશ. તો ભાઈ આ બજરંગ સ્વીટ્સ. જો ટ્રાફિક છે. તો જો ગાઈસ આપણે વડતા જતા મારું મેડિકલ્સ યુ મેડિકલ્સ ને બધું આવ્યું. જો આ બિલ્ડિંગ જો ખાલી મસ્ત લાગે ને. જો માહિતી પાછું દુકાન. જો આ બિલ્ડિંગનું લોકેશન જેટલું મસ્ત લાગે. જો આવ્યું ડોમિનોઝ. જો ગાઈઝ આપણે આવ્યા હવે ગાર્ડનમાં. જો અરે ગાર્ડનમાં આવીએ આપણે. જો આજે આપણે નવા ગાર્ડનમાં આવીએ. જો તો જો આ રે આ બાજુ બિલ્ડિંગો નાર્યું ગાર્ડન છે. જો લોકેશન કેટલું સરસ લાગે. જો ખાલી એક ગાર્ડન બનાવ્યો હું. જો આ મોઈથી ગાર્ડન. જો સારું ગાર્ડન. આ બાજુ બધું હેડવાનું વોકિંગ. પછી આ બાજુ છે એક્સિટ એરિયા ને બધું. જો આ બધું સાયકલિંગ. જો તો જો આ વોકિંગ એરિયામાં આપણે આવીએ. જો બધો ગ્રીનરી છે. આપણે આગળ હેડાઈએ. જો
આ બાજુ બિલ્ડિંગનું લોકેશન મસ્ત લાગે ને આ બાજુ ગાર્ડન. તો જો ગાઈસ હેઠતા હેઠતા આપણે આગળ આવી જઈએ. જો હરિયાળી ફૂડ કોર્ટ અને આપણે હેઠતા હેઠતા આવી જઈએ. હવે પાછા વળીએ અહીંથી આગળથી ટર્ન મારીને હવે પાછા વળી જઈએ. જો સાયકલનો ટ્રેક અને પેલી બાજુ વોકિંગનો એ બાજુ હેડવાનું હો. જો આજુ સાયકલનું આપણે વળતા થઈ જઈએ. ફેરી બાદથી આ બાજુ આવી જઈએ અને હેડે હવે પાછા. મડી માં દેખાય. આ બાજુ ગાર્ડન છે, આ બાજુ બધું છે રમવાનું ને બધું છે. સ્વિમિંગ પુલ છે. જો સ્વિમિંગ પુલ જેવું લાગે છે. શું શકાય છે આપણને ખબર નહીં. હાલ તો બંધ થવાનો ટાઈમ થયો એટલે નકર બતાવ તમને. જો હાલ તો કોઈ છે નહીં વધારે. ફરીથી આવીશું તો તમને બતાવતું. તો ગાઈઝ આપણે હેડાઈ હવે ઘેર તરફ. હવે આપણે બહાર નીકળી હવે જઈશું ઘેર. તો જો હવે ગેટ આવી ગયો અને આપણે છે ને હવે હેડાઈએ ઘેર. તો આપણે હવે ને જો રસ્તામાં તમને કંઈ બતાવજો તો બતાવશું, નકર ડાયરેક્ટ મળશું ઘેર જઈને. આપણે પહોંચી જઈએ અલથોણ. જો અલથોણ પહોંચી જઈએ પણ હવે વરસાદ ચાલુ થાય છે રાગો. જો આપણે અલથોણથી હેડીએ ઘેર બાજુ. વરસાદ ચાલુ થયો છે ગાઈસ. હવે યુટર્ન માર્યો. આમ તો આ બાજુ જતા હતા પણ યુટર્ન મારતી હતા ને હવે હેડીએ ઘેર બાજુ. જો વરસાદ ચાલુ થયો. તો જો ગાઈસ આર્યું આપણું આવ્યું ટ્યુશન. જો આર્યું આપણું ટ્યુશન. આપણે ઘેર જતા હતા એ ટ્યુશનવાળા રસ્તા પર હેડાઈએ. તો આપણે હવે ટેનામેન્ટ જઈએ છીએ તો તમને ટેનામેન્ટ બતાવીએ. તો ગાઈસ આર્યું આવ્યું આપણા અહીંથી હવે ટેનામેન્ટનું સ્ટાર્ટિંગ થઈ ગયું. જો પહેલાં આર્યું આવો મંદિર, પછી આર્યું આવ્યું આપણું ટેનામેન્ટ શાક માર્કેટ. શાક માર્કેટ છે. જો આવી શાક માર્કેટની લારીઓ છે. બધી શાકભાજીની ફ્રૂટોની ને બધાની લારીઓ છે. જો આ બાજુ અપના બજાર ને બધું આવ્યું. જો લક્ષ્મી જ્વેલર્સ, રંગીલાસ, અરિયંત, વરસાદ, રોયલ એ બધી દુકાન જઈ. જો આ શાકભાજીની લારીઓ આવી જાય. આ પકોડીની આઈસ્ક્રીમની ને બધા લારીઓ જાય. માર્કેટ ટેનામેન્ટથી આપણે હવે ફરીને લઈએ. અહીંથી આપણું ઘર થોડું જ છે, વધારે નહીં. તો જો આ બધી મોબાઈલ્સની દુકાનો. જો આપણે ટેનામેન્ટથી એથી નીકળી જઈએ હવે ઘેર બાજુ. ગાઈસ આપણે લેવા આવીએ મંચુરિયન. જો આટલાથી મંચુરિયન લઈએ. મંચુરિયન લેવા આવીએ. અમે મંચુરિયન લેવા તો છોકરાને ઊભો રાખ્યો અને મોં હેડે એવું કીધું જરાક કેરીઓ દેખાય સારી તો થોડું શાકભાજી લઈ લઈએ ને કેરીઓ લઈ લઈએ. મળીએ તમને શાકભાજી લેવા. જો શાકભાજી લઈશું. શાકભાજી લેવા આવી ગયા છીએ. શાકભાજી લઈને પછી આપણે ઘેર જવાનું હા. રાતે શાકભાજી સસ્તી હોય ને એટલે લેવા આવીએ અમે. સસ્તી પડે.
दे भाई, कितना हो रहा है देख ले तो। 30 ના 250 શેરના 50। હું લેવું હોય બેડા લેવા? બીજું શું હા? મેથી તો લીધી ને હવારો ભાઈ, જો શાકભાજી ભેડા ને કેરીઓ લીધી, લેબુન મરચો બધું આ બાજુ જોઈ લ્યો। આથી બ્લોગ બનાવીએ તો મજા આવે આમ તો, પાછી ડાળા કરતા। અમારા ઘેરથી અને કેરીઓને ભેડા લઈ લીધા। ઘેર આવી ગયા હતા જો ગાઈસ, અને મંચુરિયન લેતા, મંચુરિયન છે, કોબી છે। તો છે ને આવા બ્લોગનું કરીએ છીએ એન્ડ। તમને અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી મિત્રો, આપણે મળીએ આવા નવા બ્લોગમાં।